ધોધમાર વરસાદને પગલે લોકો કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અલગ અલગ જગ્યા પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઘૂંટણસમાં છાતી સુધીના પાણી ભરાઈ ગયા છે. પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ તે કેવળ કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. જો કામગીરી પ્રોપર કરાતી તો આ પ્રકારના દ્રશ્યો ન સર્જાતા. કોઈક વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપડે તો કેવી રીતે હોસ્પિટલ લઈ જવા, અને એ પણ આવા પાણીમાં. તંત્રની ઘોર બેદરકારીને કારણે એક વ્યક્તિ લિંબાયત વિસ્તાર, સુરતના લિંબાયત વિસ્તારમાં તેને છાતીમાં દુખાવો ઉપડતાની સાથે જ સ્ટ્રેચર પર આજે લોકો તેને દવાખાને લઈ જઈ રહ્યા છે. દ્રશ્ય જોશો તો આપનું પણ હૈયું ધ્રુજી ઉઠે તેવું છે. લગભગ 30 મિનિટ વીતી ગઈ અને ત્યાર પછી આ વ્યક્તિને દવાખાને પહોંચાડવામાં આવ્યો છે. છાતીમાં દુખાવો ઉપડતાની સાથે જ ધોધમાર વરસતા વરસાદની વચ્ચે લોકો દ્વારા તેઓને સ્મીમેર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. પરંતુ કેવી આકરી પરિસ્થિતિનો સામનો કર્યો છે. અલગ અલગ જગ્યા પરથી આ દ્રશ્યો સામે આવ્યા છે. સુરતના લિંબાયત વિસ્તારના દ્રશ્યો છે. છાતીમાં દુખાવો ઉપડતાની સાથે જ આ વ્યક્તિ, રહેમાન નામના વ્યક્તિને સ્ટ્રેચર પર આવી રીતે લઈ જવા માટે લોકો મજબૂર બન્યા છે.